ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયોમાં સુધારા અને વધારા કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। આ મુદ્દે બોર્ડ દ્વારા રાજ્યભરમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેના અનુસંધાને 1000થી વધુ સૂચનો બોર્ડને પ્રાપ્ત થયા છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા પણ શૈક્ષણિક સ્ટાફ તથા રજા સંબંધિત કુલ 500 જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા છે। વર્ષ 1974માં ઘડાયેલા બોર્ડના નિયમોમાં 51 વર્ષ બાદ ફેરફાર કરવાની તૈયારીને લઈને શિક્ષણ જગતમાં ચર્ચા તેજ બની છે। શિક્ષણ સાથે સંકળાયેલા તમામે આ સૂચનો મોકલ્યા છે। એમાં અમે પણ રાજ્ય શાળા સંચાલક મંડળે એમણે 1000 સૂચન જે ભેગા થયા છે, એમાં લગભગ 500 ઉપર તો અમારા સૂચનો છે અને એ સૂચનોમાં અમે ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ લીધેલા છે। પણ એમાં ખાસ મહત્વના એ છે કે 8000ની વસ્તીમાં 2-3 સ્કૂલોની મંજૂરી જે બોર્ડ આપી દે છે, એટલે એના માટે 5 કિલોમીટરની ત્રિજ્યાની જે જોગવાઈ છે કે 5 કિલોમીટરમાં એક શાળા હોય ગ્રાન્ટેડ, તો અન્ય શાળા ના આપવી એ જોગવાઈનું કડકપણે પાલન થવું જોઈએ। બીજું, બોર્ડે 15 વર્ષનો ભાડા કરારની જોગવાઈ કરી છે। હવે આપણા ત્યાં ગુજરાતમાં એવું છે કે 15 વર્ષનો જો ભાડા કરાર કરવો હોય તો ડબલ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, એટલે એના બદલે 15ના બદલે 9 વર્ષનો ભાડા કરાર કરવો જોઈએ। એ જ રીતે મોટા શહેરોમાં જગ્યા અને મેદાનો ઓછા થતા જાય છે। અત્યારે જે મેદાનની જોગવાઈ છે એ 1200 અને 2000 ચોરસ વાળની છે, એના બદલે એ 500 અને 1000 ચોરસ વાળની ગ્રામ્ય વિસ્તાર માટે કરવી જોઈએ, એની માગણી કરી છે।